જીવાભાઈ કોલાવડા, કનુભાઈ ખેરપુર, આ 3 સ્ટાર જેમણે અહીંયા દાનની ધારાઓ વહાવી છે. હોસ્ટેલમાં અમે હતા ત્યારે રનિંગનો ટેસ્ટ હોય ત્યારે કાકા સવારે ગ્રાઉન્ડ પર આવતા હતા. જ્યારે રનિંગ ના થાય ને કાકાનું મોઢું જોઈએ ને તો 4 રાઉન્ડ એમને એમ થઈ જતા હતા. આ હોસ્ટેલમાં આ બધાની સાથે સાથે અમને મોટા ભાઈ તરીકે જેણે ફરજ બજાવી છે એવા લીલાભાઈ, મા તરીકેની ભૂમિકા જેણે ભજવી છે ને એ કૌશલબેન, જીગર સર, બ્રિજેશ સર, બધાનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. આ સંસ્થા માટે હંમેશા અમે કામ પડે હાજર રહીશું અને આ સંસ્થાના ઋણી રહીશું. અને અંતે મારે 2 વાત કહેવી છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અહીંયા મારા ભાઈઓ અને બહેનો આવેલા છે. આપણને મોટા કરવામાં જેણે પોતાના અસ્તિત્વને ઓગાળી નાખ્યું છે, આ ભૂલોકના જીવતા દેવતા સમાન મા બાપના આશાવાદી ચહેરા ઉપર સ્મિતની રેખા ત્યારે ખેંચાય છે કે જ્યારે તેનું સંતાન સફળ બને છે. ત્યારે આ મા બાપના ચહેરાને સ્મિતથી શણગારવો હોય ને તો 1000 કલાકની શુદ્ધ મહેનત અને પ્રામાણિકતાનો સરવાળો કરજો. દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. નજીકના સમયની અંદર એટલે કે આવતીકાલે જ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું જે રનિંગ માટેના કોલ લેટર ચાલુ થાય છે, તો બધાને બેસ્ટ ઓફ લક. થાકને તારા પગમાં ઝુકાવજે ને હૈયામાં રાખજે હામ. મેદાન એવું ગજવજે કે વર્દીમાં લખાય તારું નામ. મને આ ક્ષણે બોલવાની તક આપી માટે આયોજકોનો આભાર માની હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ ઓલ. અસ્તુ. બેન શ્રી આશાબેને મારી વિકાસ ગાથા મારા મુખે એને જીવનનો પોતાનો સ્વાનુભવ આપણી વચ્ચે પ્રગટ કરે. આવો તાળીઓના ગડગડાટથી એના આશાના કિરણને તેજોમય બનાવીએ છીએ આપણે. ત્યાર પછી બેન સજુબેન પણ આવવાના છે, પણ થોડી વાર માટે આપણે એમને વિરામી આપીએ છીએ અને બેન દીનાબેન, હિનાબેન પણ આપશે પોતાનો અનુભવ. હું પ્રાર્થના સહ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય કપિલેશ્વર મહાદેવ પૂજ્ય બાપુ વાણી પ્રસાદ આપણને અહીંયા આપણી વચ્ચે આપણને આચમન કરાવશે. પૂજ્ય પૂર્ણાનંદજી બાપુ, કપિલેશ્વર મહાદેવ, કલોલ. સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાયિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. પરમ પૂજ્ય જયરામગીરીજી મહારાજ, મંચસ્થ ઉપસ્થિત સમસ્ત મહાનુભાવો તથા આજે અહીંયા ઉપસ્થિત જેમનું જીવન ભવિષ્ય ઉજ્જવલ દીપકની જેમ પ્રકાશમય થવાનો છે. બોલીએ વાડીનાથ મહાદેવ કી જય, લીંબચ માત કી જય. આ જે બગીચો છે, આ બગીચાને સિંચનારા એવા આપણા સહદેવભાઈ, જીવાભાઈ, કન્નુભાઈ જે એ બગીચાને સિંચન કરે છે અને એ આ બગીચામાં જે ફૂલ ખીલે છે દર વર્ષે અને એ ફૂલનો સુવાસ સમસ્ત દેશમાં દેશના જે લોકો સુધી પહોંચવું જોઈએ એ પરમ
ગુરુજી આપણા બ્રહ્મલીન બલદેવ ગિરજી મહારાજનું સપનું અને અત્યારના જે આ માર્ગમાં ચાલી રહ્યા છે અને એ માર્ગને સજગતાથી આગળ ધપાવી રહ્યા છે અને એ માર્ગના ચાહક છે એવા અમારા પરમ પૂજ્ય જયરામગીરજી મહારાજ ને અનેરો સપનો. હમણાં જ વાત થઈ કે સમસ્ત 2021થી ચાલે છે આ સંસ્થાઓ અને એ સમસ્ત અત્યારે તો સમાજ પૂર્તિની વાત છે પણ સમસ્ત સમાજને લઈને હેડીશું આગળ જઈને. વાલા અહીંયા બેસેલા શું કહેવાય એ લોકો આપણા અહીંયા આ કોઈ સત્સંગ તો છે જ નહીં પણ શું કહેવાય કે ભક્ત જ કહીએ પણ જે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ છે એ તમે જે નવા જે શું કહેવાય હમણાં જ કીધું ભાઈને કે કાલ સવારથી આ દોડ ચાલુ થવાનું છે. એ દોડ તમારો નહીં આખા દેશની ઉન્નતિનો માર્ગ છે, ધ્યાન રાખજો. અને તમારા થકી દેશના નવજવાનો શીખવાના છે અને એ જ બહાને આ આખા ભારતને નવા દિશા સૂચન કરશે. એ હું એટલે નહીં કહેતો, મારા માટે જયરામ ગિરિજી હોય કે સહદેવ ભાઈ હોય કે બીજા આ ટ્રસ્ટી ગણો અહીંયા બેસેલા બધા લોકો છે ને, આ હાઈયો મારો એટલો હરખે છે કે હું કેમ નથી કરી શકતો. વાત ત્યાં છે કે આ બહુ અઘરું છે આ બગીચાને સિંચન કરવી અને તમને કંઈ કોમલતા ના આવી જાય, કુમળાઈ ના જાઓ, કેમ કે આગળ વધવાનું છે. આ જીવનને આગળ વધાવીને ત્યાં સુધી પહોંચાડવું છે, કેમ કે દુનિયા અબ્દુલ કલામ સુધી પહોંચવા માટે રાહ જોઈ રહ્યા છે. વાલા ભક્તો, આ જીવન એટલા માટે છે, સાર્થક કરવાનું છે. તો એ જીવન એમને એમ નથી કે ધર્માર્થ ધર્મ અર્થ અર્થ જે આર્જન કરે છે આ લોકો એ ધર્મ પ્રત્યે પ્રેરિત કરે છે, કેમ કે ધર્મ કાર્યમાં લગાવે છે. એટલે સાર્થકતા છે આ લોકોનો એ ધન, કેમ કે ધન એવો હોવું જોઈએ, સાર્થકતા ત્યાં હોય કે જે ધર્મ કાર્યમાં લાગે, ઉન્નતિમાં લાગે. એ લોકોએ જે બી જહેમત કરીને મહેનત કરીને ધન આર્જન કરે છે અને ધનનો ઉપયોગ ધર્મ પ્રત્યે લગાવે છે. આ વિદ્યા આર્જન કરાવવાનો પણ એક ધર્મ છે, એ ધ્યાન રાખજો. અને એ ધર્મ કાર્ય કરી રહ્યા છે તો તમે પણ એમાંથી શીખજો કે આવેલા કોઈ પણ માણસ હોય તમે ઊંચા પદમાં જજો અને જે ઊંચી પદવી મળશે ગુરુ મહારાજની કૃપા, તમારી મહેનત અને ભગવાન વાડીનાથ અને માતા લીંબાજ માની કૃપાથી એ સ્થાનને દુરુપયોગ ના કરીને કોઈ પણ સ્થાનમાં ગયેલા હોય, બેસેલા હોય, ત્યાં પણ કોઈનો મદદરૂપ બનજો. આ શિક્ષા આપે છે આ સંસ્થા. એક છોકરી કલોલથી અમેરિકા ગઈ અને અમેરિકા ગઈ તો ત્યાં કોઈ પણ માણસ એને મદદ કરનારો નથી મળ્યો. અને જ્યારે મદદ કરનારો નહીં મળ્યો તે રડતી રડતી મને ફોન કરીને કહે છે, ગુરુજી હું જીવનમાં જ્યારે $5000 કમાઈશ ને એવી સંસ્થા ખોલીશ કે એમાંથી પણ લોકોનો હું મદદ કરીશ. આજે ઇન્ટરનેટ દ્વારા એને સંસ્થા ખોલીને એ લોકોના મદદ કરે છે. આવી પ્રેરણા તમારા પણ હોવું જોઈએ અને નિશ્ચિત રૂપે થશે, કેમ કે તમે એવા લોકોની નિશ્રામાં રહો છો. પ્રેરણાદાયક છે, એટલા માટે તમને પણ અવશ્ય એવી પ્રેરણા થશે અને થવું જોઈએ. ઉત્તરોત્તર પ્રગતિ થાય તમારું, આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ અભ્યર્થના સાથે, શુભકામના સાથે ખૂબ ખૂબ આશીર્વાદ. હવે હું વિરમું છું. અસ્તુ.